કાલે બહાર ગામ ગયા હતા તો રાત્રે મોડા આવ્યા અને થાકી ગયા હતા અને કાલે વિડીયો નહોતો આપણે અપલોડ કર્યો. રસોઈ થઈ ગઈ છે, ગુવારનું શાક, રોટલી, મસાલા ભાત છે અને 6 પીસ કયા કયા વધ્યા છે ને હું તમારી સાથે હમણાં શેર કરીશ. એટલે કોઈને લેવા હોય હજી તો કહેજો. કેવિનના પપ્પા કંઈક હાલ આપણે ભજીયા લઈ આવીએ, એમને ભજીયા ખાવા છે. અહીંયા મયુરના ભજીયા વખણાય નહીં તો હાલો બધા ભજીયા ખાવા ગરમા ગરમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો હાલો ચા નાસ્તો કરવા. યાની ગઈ સ્કૂલે ને આજ તો મસાલા ભાત કરી દીધા છે. કાલે બહાર ગામ ગયા હતા તો રાત્રે મોડા આવ્યા અને થાકી ગયા હતા અને કાલે વિડીયો નહોતો આપણે અપલોડ કર્યો. અને ઘણા બધા કસ્ટમરના મેસેજ આવ્યા હતા, ફોન આવ્યા હતા, પણ આપણે કોઈને જવાબ નહોતા આપી શક્યા. કદી આજે ફ્રી થાવ પછી જોઈ લો કોના ફોન આવ્યા હતા કે કોના મેસેજ આવ્યા હતા. કેટલા બધા મેસેજ આવ્યા છે પણ મેં જોયું જ નહોતું કેમ કે મારી આ ટાઈમ જ નહોતો. હાલો ચા નાસ્તો કરવા. જો કેવીને ચા નાસ્તો કરી લીધો. ચાલો બધા ચા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો થઈ ગયો, પછી બધું ઘરનું કામ કર્યું. કાલે બારગામ હતા તો કપડાં કેટલાય ભેગા થયા હતા અને પાછું પરમ દિવસે મેં કીધું હતું ને બહારનું બધું લાઇટનું બંધ થઈ ગયું હતું, એ પાછું કર્યું બધું. અને કાલ બારગામ જવાનું છે એટલે 2 દિવસના કપડાં ભેગા થયા હતા. હજી કપડાં મશીનમાં છે અને હવે ખાલી રસોઈ બાકી છે. તો રસોઈમાં તો છે ને અત્યારે ગુવારનું શાક કરવું છે, રોટલી, સલાડ અને છાશ, અને સવારે મસાલા ભાત કર્યા હતા અને થોડાક ભાત પડ્યા છે. તો હાલો ફટાફટ રસોઈ કરવી. જો રસોઈ થઈ ગઈ છે, ગુવારનું શાક, રોટલી, મસાલા ભાત છે અને બસ હવે
કેવિનના પપ્પાને કહી દીધું બેટા આવી જાઓ જમવા, તૈયાર છે બધું, તો થોડીક વારમાં આવે એટલે જમવા બેસી જાય. પછી મારું પાર્સલ તૈયાર કરવાના છે, મોટા પાર્સલ છે આ વખતે બોમ્બેના ને એના. પરમ દિવસે એટલે આપણે ઘણા બધા ડ્રેસ મટીરિયલ લાવ્યા હતા ને રનિંગના, તેમાંથી 6 પીસ વધ્યા છે અને 6 પીસ કયા કયા વધ્યા છે ને હું તમારી સાથે હમણાં શેર કરીશ. એટલે કોઈને લેવા હોય હજી તો કહેજો. ઘણા હતા તો 6 વધ્યા છે. હમણાં આપણે હું ફ્રી થાઉં ને પછી તમને બતાવીશ. અને એક અજરખની બેડશીટ પણ છે રેડ કલરની, બહુ સરસ, એ પણ હું તમને ખોલીને બતાવીશ. કોઈને લેવું હોય તો કહેજો. જો અત્યારે વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે. આ થોડીક આગળ છે ઘડિયાળ. અને આજે છે ને ફ્રી જ નથી. બપોરે બધું કામ કરીને ફ્રી થઈને એમાં પછી ત્યાં એક કસ્ટમર આવ્યા. હજી કસ્ટમર ગયા ને તે બીજા એક કસ્ટમરનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ ને આપણા સબસ્ક્રાઈબર છે, એ રાજકોટના જ છે. તો એ ગયા હજી હમણાં, અને એમને ઘણું બધું બેડશીટ ને ડ્રેસ ને ગાઉન ને બધું લઈ ગયા. એટલે પહેલાં હજી એક ઢગલો થયો તો એ બધું વાળીને મૂક્યું. ત્યાં એ બીજા કસ્ટમરે પાછો ઢગલો થયો. પછી મેં, જેની અને પપ્પાએ ત્રણેય થઈ બેડશીટ બધું વાળી અને મસ્ત પાછું ગોઠવું. અને આટલું બધું મોડું થઈ ગયું તો કેવિનના પપ્પા કંઈક હાલ આપણે ભજીયા લઈ આવીએ, એમને ભજીયા ખાવા છે. અહીંયા મયુરના ભજીયા વખણાય નહીં તો કીધું હાલો લઈ આવી. તો હું જેની ને પપ્પા ત્રણેય જાય છે. હમણાં જ લઈને આવતા રહી ગરમા ગરમ ભજીયા. હાલો જો ગરમા ગરમ ભજીયા લઈને આવ્યા છે, મયુરના ભજીયા. રાજકોટના હોય ને એને મયુરના ભજીયા ખાધેલા છે, મિક્સમાં લઈ આવ્યા છે. બધી ટાઈપના છે, દાળ વડા, મેથીના, બટેટા વડા, મરચાં, પાછા સમોસા હોય. 3 તો સમોસા લીધા. કેવીના પપ્પા કંઈ માનતા સમોસા 3 લીધા. જો આ દાળ વડા છે ને મસ્ત હોય, ખીચડી ભજીયા. હાલો બધા ભજીયા ખાવા ગરમા ગરમ મિક્સમાં લીધા. અને એની આ ચટણી આવે છે ને ખજૂર આમલીની, બહુ જ સરસ આવે, ટેસ્ટી. આવી જાઓ ગરમા ગરમ ભજીયા ખાવા. લઈ ચાલુ કરજો. જમીને ફ્રી થઈ ગયા. જો બધા સૂઈ ગયા અને કેવી વાંચવા બેઠો. અને હું વિડીયો એડિટ કરવા બેસીશ હવે. આજે છે ને સાંજે મારે એક વિડીયો અપલોડ કરવાનો હતો, પણ એવું થયું કે બપોરે હજી વિડીયો એડિટ કરવા બેઠી અને થોડો ઘણો વિડીયો એડિટ કર્યો ને ત્યાં જ કસ્ટમર આવી ગયા. અને હજી ગયા ત્યાં પાછા બીજા કસ્ટમર આવ્યા. પછી એક 8:30 પોણા 9 ફ્રી થઈ. એટલે આજે વિડીયો અપલોડ કરવાનો હતો ને તો આજે વિડીયો અપલોડ ન થયો. આજનો દિવસ ખાલી ગયો. અને કાલે બહારગામ ગયા હતા તો કાલનો દિવસ ખાલી ગયો હતો. હવે કાલે છે ને મારે 2 વિડીયો અપલોડ કરવા છે, એક બપોરે ને એક સાંજે. અને ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.